नश्वरं चलमायुष्यं नश्वरो धनसंग्रहः नश्वरा सर्वभोगाश्च धर्म एको ह्यनश्वरः। वादं सर्वं परित्यज्य कर्तव्यो धर्मसंग्रहः हते धर्मे हतं सर्वं राष्ट्रं समृद्धि संस्कृति। गार्धं यद्भौतिकं तद्धि मूलं पापस्य संजहि भुंक्षुतोषाद् यथा प्राप्तं त्यागे नेश शिशून् प्रति। मतान्धं संपरित्यज्य सत्यमेकं समाचर सत्ये सन्निहितो धर्मो धर्मे श्रीर्विजयो यशः। આયુષ્ય ચંચળ છે, એક દિવસ ઓચિંતું નાશ પામવાનું છે, માટે જે કાંઈ કરવાનું હોય તે કાળની રાહ જોયા વગર એકદમ હાથ ધરે છૂટકો. ધનનો ફાવે તેટલો સંગ્રહ કરવો. એક દિવસ એ ભૂતકાળનો બની જવાનો છે. અંતકાળે એક કોડી પણ સાથે આવવાની નથી. માટે નાવમાં પેઠેલા પાણીની માફક એને ઉલેચે જ રાખો, નહીં તો એ જીવન નૌકાને ડૂબાડી દેશે. એ ધનથી અયથાવત ખરીદાયેલા સર્વભોગ ને ભોગ સાધનો પણ કાયમના નથી ટકવાના. શરીર ને ઇન્દ્રિયોને નીચોવીને ઊંચા કરી ફેંકી દેશે. માટે ત્યાર પહેલા જ એકમાત્ર અવિનાશી ને સદા સાથે રહેનાર ધર્મનો જ પુણ્યબળ ને સત્કર્મનો જ સંગ્રહ કરો ને સુખી થાઓ. સર્વ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો, કેમ કે વાદે વાદે વર્ધતે વૈરહન્નિ વન્નો હન્નો દહ્યતે સ્નેહતંતુ. એવા વાદ ને વિવાદોથી વેરનો અગ્નિ ભભૂકી ઉઠે છે ને એ પરસ્પર રહેલા સ્નેહ ધાગાને બાળી નાખે છે ને જીવન સ્નેહ શૂન્ય અકાળો મળી જાય છે. તો એવા વિસંવાદો દૂર કરી સત્ય એવા ધર્મનો જ સંગ્રહ કરો. ધર્મ પર પ્રહાર થશે તો સર્વનું અસ્તિત્વ હાલી ઉઠશે. રાષ્ટ્ર, સમૃદ્ધિ ને સંસ્કૃતિમાંનું કંઈ જ નહીં રહે. અધ્યાય 128. श्री गुरुराय चषक भराई कैडमा कथो सविस्तरेह वधे पिपासा गुरु कथामृत पीता बहुतेह। अलख कहे सुनवाड़ है रेवाती रे त्याय एक दिवस चढ़ता प्रभु घाट लपसणु थाय। लपसी पग केड़े तदा चषक भराई तेम मधु करी माटे जवानु ना बन्यु ज एम। थाय कष्ट बहु केड़मा पड़ी रहाए स्वस्थ कैक काल पर्यंत श्री त्याज एम ध्यानस्थ। जोई एवू नर्मदा मात तत्क्षण त्याय कुमारिका 10 वरसनी थई प्रगट ए थाय। एवे रूपे त्या तदा आपी दर्शन ते वदे वखत भिक्षातणो थयो शयन काए।
કર્યું સ્વસ્થ આપે પ્રભો ચસક કેડની આય કરું શાંત તત્કાળ હું કહી એમ કરમાય લઈ ભસ્મ નિજ મંતરી કટી પ્રદેશે તેમ જોડી શ્રી ગુરુના કહે ઠોકો પગ આએમ કરતા એમ પ્રભુ તિહા થયું બંધ તત્કાળ દર્દ ચસકનું એ નકી જોઈ એહ નિર્ધાર કન્યા રૂપી નર્મદા થયા ગુપ્ત ત્યાં જોઈ ગુરુવરે હસે કહે વૃથા સંદેહ જેવી જેની ભાવના તેવું ફળ તે આય પામે એમ કહી તદા લાવે ભિક્ષા ત્યાય ગુરુ કૃપા હે કેવલમ શિષ્ય પરમ મંગલમ ગુરુ કૃપા હે કેવલમ શિષ્ય પરમ મંગલમ વિપ્ર એક પુનાતણો નિજ કન્યાનું દેખ કરી લગ્ન ત્યાં એકદા દ્રવ્ય લોભથી છેક પરણાવે બીજે તથા જીવતા જ પતિ એહ ત્રીજી વાર પુનઃ વળી ખોળી અન્ય વર્તેહ બ્રહ્માણી ઘાટે કરે લગ્ન સુતાનું જાણ એની સાથે દ્રવ્યના લોભે કેવળ માન દૈવ યોગથી કંથ એ પામ્યો ત્યાં જ મરણ કેશવ પણ સસરો કરાવે વહુનું તત્ક્ષણ વિધવા માફક એ રહે વાર્તા સઘળી જાણી પ્રથમ ના બેઉએ પતિએ સત્વર તેહ આવ્યા એ બ્રહ્માણીમાં લેવા સ્વસ્ત્રી તેમ એટલામાં તો અહીં બન્યો શિષ્ય જો કેમ ગણુ ભૈયા નામે હતો ટોળ ત્યાંનો જેક તેને ને ઈશ્વશુરને હતું વેર ત્યાં છેક આણી એણે નિજ ગૃહે કન્યા એ તોફાન કરી વાળ પણ તચ્છિરે રાખ્યા ફરીથી જાણ તાર કરીને એહના પ્રથમ પતિને તેમ બોલાવી એણે તદા સોંપી એને એમ વાત સર્વ એ ગુરુવરે જાણી ત્યારે ત્યાંય બોલાવી એ સર્વને બોલે શ્રી ગુરુરાય કન્યા આના કોઈને રહી ઉપયોગી આહ છેક પતિત એ નિશ્ચય માત પિતા સહ ત્યાંય માટે એને જ્ઞાતની મૂકો સત્વર બહાર તોય લોક એ ના કરે એમ તદા નિર્ધાર શ્રી દત્ત દત્ત મુનિ વંદિત પાદ દત્ત શ્રી દત્ત દત્ત વરવંશ નિનાદ દત્ત ખરી બપોરે તેમ શ્રી ગુરુવર વેગે જાણ લીધા વીણ ભિક્ષા તદા ચાલ્યા ત્યાંથી માન રેવા તીરે વૃક્ષની નીચે માર્ગે તેહ લેવા વિશ્રાંતિ પ્રભુ બેઠા વચ્ચે એહ 12 વર્ષની કન્યકા રૂપે ત્યાં તો ખાસ થઈ પ્રગટ શ્રી નર્મદા વદે આવી ગુરુ પાસ બ્રહ્માણીમાં ના પ્રભો લીધી ભિક્ષા કેમ સુણી પ્રશ્ન શ્રી ગુરુવદે સાંભળ બેની એમ એવી રીતે ભ્રષ્ટ જે બ્રાહ્મણ તદ્ગૃહ જાણ લેવા કરતા અન્ન આ નર્મદા જલવાન પ્રાશન કરી આ દેહનો કરવો ત્યાગ ઉત્તમ સુણી વચન એ નર્મદા વદે પુનઃ સત્તમ
એમ ઉપાધિ ન થાય. વળતી શ્રી ગુરુ ઓચરે એક જ ઘેરે એમ, ભિક્ષા હું લેતો નથી વદે નર્મદા તેમ. 17 ઘર છે દક્ષિણી બ્રાહ્મણ નામું જ ગામ, માટે ચાલો હે પ્રભુ વધી સ્નેહાર્દ્ર આમ. થયા ગુપ્ત ત્યાં નર્મદા શ્રી ગુરુ સત્વર ખાસ, આવ્યા ગામની માવરે હતું તદન જે પાસ. પૂછી જોતા ગામના તદા વિપ્રને, જાણ્યું શ્રીએ કે હતા ઘરો બરાબર છેક. તિહા દક્ષિણી વિપ્રના 17 ચોક્કસ એહ, કરી માન્ય શ્રી નર્મદાની આજ્ઞા સસ્નેહ. श्री दत्त दत्त परिवारित वाद दत्त, શ્રી દત્ત દત્ત બહુમાનિત સાદ દત્ત. રહ્યા નિમાવરમાં પ્રભુ કંઈક કાળે જાણ, સન્માર્ગે દ્વિજલોકને પ્રેરી શાસ્ત્ર પ્રમાણ. સિદ્ધનાથ દર્શન કરી જાડી માર્ગે એહ, યોની સ્થાને નર્મદાના આવ્યા વરદેહ. નામ ધાવીડી કુંડથી જેહ બધે વિખ્યાત, મહાદેવના બાણ જ્યાં નીકળે સુંદર તાત. કરી સ્નાન ત્યાં ભક્તને દેવા પ્રસાદ એમ, બાણ સુશોભિત જોઈને કેટલાક લે તેમ. જોઈ એવું ભિલ્લ રૂપે શ્રી શંકર ત્યાં, થઈ પ્રગટ સત્વર વદે સુણો ધન્ય યતિરાય. બાણ એહ જો આપને સ્વયં પૂજવા તેમ, હોય જોઈતા તો ભલે લઈ જાઓ એ એમ. બોલે શ્રી ગુરુ તોડવાની છે મનાઈ જાણ, બિલ્વ પુષ્પાદિક અહીં યતિને શાસ્ત્ર પ્રમાણ. માટે પૂજન બાણનું થશે ન મુજથી તેમ, ભિલ્લ રૂપ શંકર વદે ના લઈ જાતો એમ. સુણી વચન શ્રી ગુરુ સર્વ બાણ તત્કાળ, ફેંકી દે કુંડે ફરી જોઈ બિલ્લ નિર્ધાર. થયો ત્યાં જ અદ્રશ્ય એ દેખી શ્રી ગુરુ તેમ, કરે હાસ્ય સ્વાનંદથી દેવ ભક્તવત એમ. લીલા દેખાડી જગે ફરતા ફરતા જાણ, ત્યાંથી ઓંકારેશ્વરે આવ્યા તત્ક્ષણમાન. જ્યોતિર્લિંગ પ્રસિદ્ધ એ ઓંકાર મમલેશ, વંદન કરી પ્રીતે રહ્યા હરતા ભક્ત ક્લેશ. શ્રી દત્ત દત્ત શરણાગત મિત્ર દત્ત, श्री दत्त दत्त बहुशोभित चित्र दत्त, કારભારી જે ભૂપનો બળવંત નામે ત્યાંય, બ્રહ્મ કર્મ તેને મુદા શીખવાડી ગુરુરાય. 33 દિન ત્યાં રહી સ્વેચ્છાએ સ્થિત પ્રજ્ઞ, પ્રેરે જનને સત્પથે લોક એમ જે અજ્ઞ. ઉદ્ધારવાએ નર્મદા તટે ફરે નિર્ધાર, મહેશ્વરાદિક સ્થાનમાં ફરી એમ તત્કાળ. આવ્યા ચિખલદા ગામમાં લોકોદ્ધારક એહ, રહ્યા કંઈક દિન ત્યાં તથા દત્તાજ્ઞાથી તેહ. વ્યંકટેશ નામે તિહા બ્રાહ્મણ સુપાત્ર એક, પત્ની મૃત્યુ પામતા ઉદાસીન થઈ છેક.
छोड़ी धंधो नौकरी आवी कोटेश्वर रयो हतो श्री नर्मदा तणा रम्य तट पर आव्या गुरुवर त्याची खलदा गामे सुणिये आवी शरण वंदन करे अनन्य भावे ते सुणी प्रार्थना एहनी जोई भाव विशुद्ध प्राणायामादिक क्रिया एने गुरुवर बुद्ध शिखवाड़ी प्रेमे लगाड़े सन्मार्गे ते आवी दिवाड़ी तिहा करता निवास नरक चतुर्दशी ने दिने गुरु मूर्ति ने जान वदे दत्त आजे मने कराव मंगल स्नान बोले श्री गुरुदेव है जारे मूर्ति साथ राखी मैं आपनी तदा आप साक्षात वद्या हता के भस्म पूजा थी हूँ संतुष्ट रहीश नित्य पूजा तथा करीश आज हूँ रुष्ट श्री दत्त दत्त परिवर्जित पत्र दत्त श्री दत्त दत्त अति सुंदर वक्र दत्त मंगल द्रव्यों नीनहु मांगिश भीख कदाय दत्त मूर्ति सांभળી जय नर्मदा माय थई गुप्त तत्क्षण तिहा लहेन श्री गुरु एह नित्य नियम सम एमणे थता मध्यान तेह मांगी आणी मधु करी धोई हाथ पग त्याय करी आचमन देवने अर्पे निवेद जाय थया शब्द तो पोसमा वदे श्री दत्त स्नान मंगल द्रव्यो थी न ते आज कराव्यू जान अर्पे निवेद तोया करू ग्रहण नाते छोड़ी तुझने जो वही बैठो जड़ माए दत्त वचन ए सांभળી गभराया गुरुराय बोलावी ग्रामस्थ लोको ने वेगे त्याय धरी ध्यान श्री दत्त मूर्ति नु प्रेमे ते जोड़ी कर द्वय प्रार्थना करे गड़गड़ाए मित्र मित्र जरी भांडती तरी पुन्हा एक होती दंपतीचा हो कलह लव मात्र न तोटे स्नेह देव भक्ताचे भांडणे पराभक्तीचे ते ठाणे वासु म्हणे हा विनोद देतो दत्ता परमानंद करी प्रार्थना एहवी करी दंडवत त्याय मारी डुबकी श्री गुरुवरे नर्मदा माय हाथ लागता दत्त मूर्ति आनंदे लई करे निज स्थान मा आव्या वेगे ते अत्तर गुलाब केवड़ा मोगरा दिनु तेम नाना परिमल द्रव्य ने कपूर मिश्रित एम उष्णोदक साथे बधु पूजा साहित्य त्याय पंचामृत पूजा तणु मंगावी क्षण माह्य चोळी सुगंध तैल त्या मूर्ति ने तत्काल स्नान अभ्यंग निज करे करावी निर्धार श्री दत्त दत्त भगवन् अवधूत दत्ता श्री दत्त दत्त भगवन्नतिपूत दत्त यथा प्रकारे श्री गुरु पंचामृत पूजन गंध
पुष्प वस्त्रादिथि करे जान तत्क्षण उत्तर पूजा भाव थी करी यथाविधि तेम अर्पी निवेद आरती गायनादिक एम यथा सांग संपूर्ण त्या करी स्तवन पूर्वक नमस्कार प्रेमे करी श्री गुरुनत रक्षक ले भिक्षा ते दिन तदा एवी लीला जान सगुण भक्ति फैलाववा करे स्वयं भगवान चमत्कार साद्यंते जोई जन ग्रामस्थ थया चकित आश्चर्य थी सून निरंजन मस्त सगुण भक्ति करवी तथा राखी श्रद्धा पूर्ण ध्यान सगुण ईश्वर तणु थता संसिद्ध तूर्ण साक्षात्कार प्रभु तणु थाय निश्चय जान थता कृपा सर्वेशनी थाय यथार्थ ज्ञान उपासना सिद्धि विना अनुभव ज्ञान न क्याय सत्य ज्ञान विण मोक्ष ना कल्पे पण कदी थाय निज सिक्कानुभूपने छे जेम अभिमान तेम मूर्तिनु ईशने छे जान अभिमान सिक्का मा प्रत्यक्ष ना दिसे भूप कदी आय चिन्ह मात्र नृप नु तिहा तोय कोई त्याय नथी भूप कही ना करे कदी अनादर तेम होय मही नृप जो न तो चाले सिक्को केम सिक्का थी नृपनी अही महत्व सत्ता जान थाय सिद्ध जड़त्व के परिचिन्नता मान श्री दत्त दत्त भगवन्नत भूत दत्त श्री दत्त दत्त भगवन्नति भूत दत्त नावे नृपने कदी एथी निश्चय जैन जान देव मूर्ति तथा ईश निदर्शक महत्व ने सत्ता तणु ईश मूर्ति थी बान थाय तेम अही नकी मा कर तू अनुमान राजाज्ञा पालन थकी रीजे राजा जैम वेदाज्ञा पालन थकी ईश निश्चय माटे सगुण उपासना करवी भावे आय रहस्य एवं प्रगट त्या करी एम गुरुराय કેટલાક दिन ચીખલદા ગામે કરી નિવાસ આવ્યા ગુર્જર દેશમાં રેવા તીરે ખાસ તિલકવાડા મારયા કેટલાક દિન એમ ચાતુર્માસ્ય કર્યું तिहा તે વરસનું તેમ મહિમા અપરંપાર ત્યાં વધ્યો તેમનો જાણ આવે ટોળા દર્શને નર નારીના માન કેટલાક દ્વિજ કામના કરે એકદા પ્રશ્ન પુત્ર કામનાથી तिहा બોલે શ્રી ગુરુ કૃષ્ણ મંડળીમાંથી અહીં મણિશંકરને એક થશે પુત્ર નિસંશયે માનો યથાર્થ છેક તોય એણે પૂર્વ જન્મે માર્યો છે સાપ થશે મુક્તના દોષથી એ જ્યાં લગ નિષ્પાપ ત્યાં લગ પુત્રન દેખશે વચન સાંભળીએ મણિશંકર વંદન કરી વદે જોડી કરતે દોષ તણો પરિહાર એ થશે કેમ ગુરુરાય કહેશો જેહ કરીશ હું નિશ્ચય દેહ ઉપાય પંચમી વ્રત એહને નાગ બલિ પણ તેમ કરવા
लक्षण गुरुवर एम। करता आज्ञा सम तथा मणिशंकर ने एह थयो पुत्र काले करी एवा अनेक तेह। चमत्कार लोकार्थ श्री बताड़ता भूपर विचरे मानुष वेश थी स्वयं विष्णु विधिहर। तिलकवाड़ा थी तदा नर्मदा तटे एम फरता फरता श्री गुरु अनसुयाश्रमे तेम। व्यासेश्वर सन्निधि तथा आव्या वेगे अनसुया माता तणी करे प्रार्थना तेह। पतिव्रता शिरोरत्नभूता सुंदर विग्रहा सुचरित्रा दिव्य तेजा सर्वलोक नमस्कृता। विष्णु प्रपौत्री कपौत्री सती करदम पुत्रिका। देवहूति समुत्पन्ना सुमुखी कपिलस्वसा। अत्रिपत्नी महाभागा दयाक्षान्त्यादिभूषिता। अनसूया वेदगेया निज धर्म जिताखिला। श्री दत्तात्रेय जननी चंद्रमाता मनस्विनी। दुर्वासो जनयित्रीशा जगत संकटवारिणी। चतुर्विंशति नामानि मंगलानि पराणि च। पावनान्यनसूयाया दत्तमातुः पठेन्नरः। त्रिकालमेककालं वा श्रद्धा भक्ति समन्वितः। तस्य धर्मे रुचिर्दत्त भक्तिर्मुक्तिः क्रमात् भवेत्। भक्तिर्मुक्तिः क्रमात् भवेत्। करी प्रार्थना एहवी वंदी अनसुया मात। आव्या सिनोर गाम मातृ मूर्ति ये साक्षात। मार्कंडेश्वर मंदिरे रहा कैक दिन देख। भवत्रासे त्रासी तिहा गुर्जर ब्राह्मण एक। तलंगपुर नो वासी जे गांडो नामे जान। आव्यो शरणे श्री तणा अनन्य भावे मान। साथ निकोरा गाम मा त्यांथी बेऊ जाय। दीक्षा योगाभ्यासनी आपीए ने त्याय। जाडेश्वर थई श्री गुरु करता तीर्थ भ्रमण। आव्या गिर गिरनार आ वेगे सच्चिद घाना। दत्त पादुका ने करी वंदन भावे आय। गया सोरठी सोमनाथ जान एम गुरु राय। बालम भट्ट पुजारिनी प्रार्थना थी एह। रया कैक दिन त्या प्रभु लोकोद्धारक तेह। गुरु कृपा हे केवलम शिष्य परम मंगलम।
સ્વામી દર્શને જાય. ગુરુ દર્શનથી એમની થઈ નાસ્તિકતા નષ્ટ, થયા સનાતન ધર્મના અનુયાયી એ સ્પષ્ટ. પ્રભાસથી ગુરુવર તદા પ્રાચી સરસ્વતી જેહ, પાવન તમ સુક્ષેત્ર જા ત્યજે શ્રી કૃષ્ણ દેહ. જયતિ હા શ્રી કૃષ્ણનો કરી સ્તવન સપ્રેમ, નમન કરી સદભાવથી ચાલ્યા આગળ એમ. આવ્યા સુદામાપુરી વદે જેહને લોક, પોરબંદર આસમે ત્યાંથી પુણ્ય શ્લોક. જાય દ્વારકા માં તદા પ્રાર્થી શ્રી કૃષ્ણ ત્યાંય, વંદન કરી સદભાવથી આચાર્ય મઠે જાય. ચોમાસુએ સાલનું આચાર્ય મઠે, કરી શ્રી ગુરુ પ્રેમથી છપ્પનિયામાં તે. થઈ અવર્ષણ મોહટો પડ્યો દુકાળ જ્યાય, આગાહી પૂર્વે જ કરી શ્રીએ ત્યાંય. સમશ્લોકી ગુરુચરિતની ટીકા ત્યાં સંસ્કૃત, રચે દ્વારકામાં તદા અતીવ જે ઉત્કૃષ્ટ. ચોમાસું પૂરું કરી ફરતા તીર્થે એમ, ગાંડા સાથે શ્રી ગુરુ રાજકોટાદી તેમ. માર્ગે થઈ વેગે પધાર્યા સિદ્ધપુર માય, માતૃ ગયા જેને કહે રહ્યા આવીને ત્યાંય. વહે સરસ્વતી નિર્મલા પાવન જ્યાં આગળ, મહિમા એનો જાણીને રહ્યા એમ ગુરુવાર. સુણી વચન એ પ્રશ્ન ત્યાં કરી નિરંજન, ક્ષેત્રોત્પત્તિ શેતઈ કહો કૃપા કરી તે. માતૃ ગયા શાથી કહે લોકો એને આય, શિષ્ય પ્રશ્ન એ સાંભળી વદે અલખ જે ત્યાંય. આગળ અનુસંધાને કેવળ રસની ખાણ, સુણતા શ્રદ્ધા ભક્તિથી રહે ન બીજું ભાન. પારન ગુરુ લીલા તણો ગાતા થાકે શેષ, કોણ રંગ ત્યાં બાપડો વૃથા અહંતા ક્લેશ. શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગ અવધૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે સગુણ ભક્તિ રહસ્ય કથનાદિ નામ અષ્ટાવિંશત્યધિક શતતમોऽધ્યાયः સમાપ્તઃ. अबुधः सुबुधः सन्तु सुबुधः सन्तु सद्व्रतः सद्व्रताः सत्पथा सन्तु सत्पथाश्च सदाग्रः. ॐ शान्तिः शान्तिः शान्तिः. જેઓ સારી બુદ્ધિ ધરાવતા નથી તેઓ સારી બુદ્ધિને ગ્રહણ કરે. જેમની પાસે સારી બુદ્ધિ છે તેઓ સદવ્રતાચરણી થાય. જેઓ સદવ્રતાચરણી છે તેઓ સત્પથ પર માર્ગગામી બને, અને જેઓ સત્પથગામી બને છે તેઓ સત્યનો આગ્રહ રાખવાવાળા થાય. ઓમ ઓમ શાંતિ શાંતિ શાંતિ.